AI ટેસ્ટ ટ્રેકમાં પહેલાં અહીંયા આવી તમારી જે પણ વ્હીકલ હોય તમારી પાસે 2 વ્હીલર કે 4 વ્હીલર એનો નંબર પ્લેટનો ફોટો પાડી તમારા ફોર્મમાં એપોઇન્ટમેન્ટમાં વ્હીકલ નંબર લખી અને તમને આ રૂમની અંદર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન અહીંયા કરશે એટલે તમને એક ચિપ્સ RFID મળશે. એ RFID મળ્યા બાદ તમને અહીંયા એક પોર્ટ છે નાનું, તેમાં સ્કેન કરાવવાનું રહેશે. સ્કેન થશે એટલે ત્યાંથી ટીટ અવાજ આવશે. એ કર્યા પછી 9 મિનિટ સુધી આ રૂમમાં આપણે એક વિડીયો જોવાનો રહેશે કે કેવી રીતે ટ્રાય આપવાની છે 2 વ્હીલર કે 4 વ્હીલરની, કઈ રીતે ટ્રાય આપવાની એનું આ વિડીયોમાં ટ્રાય જોવાની રહેશે. 9 મિનિટ બાદ જ તમે ટેસ્ટ ટ્રેક ઉપર ટ્રાય આપી શકશો. ટ્રાય આપ્યા બાદ 2 વ્હીલર ટેસ્ટ ટ્રેકમાં તમારી ચિપ્સ અને જે પણ તમે વ્હીકલ નંબર લખ્યા છે તે વ્હીકલ હેલ્મેટ પહેરી અને અહીં 2 વ્હીલર ટેસ્ટમાં ટ્રાય આપવાની રહેશે. 2 વ્હીલર ટેસ્ટ ટ્રેકમાં ત્યાં અહીંયા ઊભી સામે કેમેરામાં તમારો ફોટો પડાવવાનો રહેશે. ફોટો પડાવી ત્યાં RFID સ્કેન કરવાની રહેશે. ફોટો પડાવ્યા બાદ ત્યાં સામે સ્ક્રીનમાં લખેલું આવી જશે કે ફોટો કેપ્ચર લેવાઈ ગયેલ છે. ફોટો કેપ્ચર લેવાઈ ગયા બાદ સિગ્નલમાં જ્યારે પણ ગ્રીન લાઇટ બરે ત્યારે આપણે આગળ જવાનું રહેશે અને ત્યાંથી આપણો સમય શરૂ થઈ જશે. ગ્રીન સિગ્નલ બરતા જ આપણે એરો પ્રમાણે 8ની ટ્રાય આપવાની રહેશે. 2 વ્હીલર ટેસ્ટ ટ્રેકમાં પગ ક્યાંય રાખવાનું નથી અને એરો પ્રમાણે ટ્રાય આપવાની રહેશે. અને જ્યાં પણ આ યલો પટ્ટી લાઇનમાં લાગેલ છે સાઈડમાં, તે યલો પટ્ટીને એક પણ વાર ટચ કરશું તો આપણું રિઝલ્ટ ફેલમાં આવી જશે અને એરો પ્રમાણે ટ્રાય આપવાની રહેશે. 4 વ્હીલર ટેસ્ટ ટ્રેકમાં તમને મળેલ ચિપ્સ, જે ચિપ્સ 2 વ્હીલરમાં મળી હશે તે જ RFID ચિપ્સ 4 વ્હીલરમાં યુઝ થશે. માટે 2 વ્હીલર ટ્રાય આપી તમારી RFID પાછી લઈ લેવા વિનંતી. તમારી જે પણ ચિપ્સ હશે તે ચિપ્સ અહીંયા લગાડવાની રહેશે અને કેમેરાની સામે ગાડી બ્રેક કરવાની રહેશે. કેમેરા સામે બ્રેક કરવી તમને તમારી ગાડી માટે ફોટો પડાવવા માટે નીચે ઉતરવું પડશે. જેવું તમે અહીંયા ફોટો કેપ્ચર કરાવશો એટલે સામેની સ્ક્રીનમાં લખેલું આવી જશે કે ફોટો લેવાઈ ગયેલ છે. એટલે તમને ડ્રાઈવ માટે રેડી થઈ જવાનું રહેશે. જ્યારે પણ ત્યાં ઉપર ગ્રીન સિગ્નલ બરે, પહેલે રેડ પછી યલો થશે અને જ્યારે પણ ગ્રીન સિગ્નલ બરે એટલે આપણે ગાડીને પાર્કિંગ માટે જવાનું રહેશે. પાર્કિંગમાંનો સમય છે આપણો 1:30. પાર્કિંગ કરતી વખતે ત્યાં આપણે આગળ સ્ટોપ લાઇન પાસે જઈ અને રિવર્સમાં પેરેલલ પાર્કિંગ કરવાની રહેશે. આ 4 બોક્સ બનેલું છે, તે બોક્સની વચમાં તમારી પાર્કિંગ થવી જોઈએ. કોઈ પણ ચારે બાજુ યલો પટ્ટીને ટચ થવી જોઈએ નહીં. તમે તમારું ફેસ બારે કાઢી અને જોઈ શકો છો. પાર્કિંગ ચારે પટ્ટાની વચમાં થવી જોઈએ, જેમાં તમે ગમે એટલી વાર આગળ પાછળ કરી શકો છો. પાર્કિંગ થઈ જશે એટલે સામેના બોર્ડમાં લખેલું આવી જશે કે પાર્કિંગ થઈ ગયેલ છે, આગળ વધો. જ્યારે તમને આગળ વધેલ લખવાનું આવે ત્યારે આગળના યલો પટ્ટોનું ટચ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. ટેસ્ટ ટ્રેક ઉપર 70% પાર્ટીઓ આગળના યલો પટ્ટોને ટચ થતાં ફેલ થાય છે. એટલે તમારી પાર્કિંગ થઈ જાય એટલે ગાડીને ડ્રાઇવિંગ સાઈડ ટર્નવાળી અને આગળ જવાનું રહેશે. અહીંથી તમે આગળ જશો એટલે આગળ જ સિગ્નલ આવી જશે. સિગ્નલ પાસે તમારી ગાડી બ્રેક કરવાની રહેશે. સિગ્નલ પાસે યલો પટ્ટી છે તે પટ્ટીથી આગળ જતાં તમે ઓટોમેટિક ફેલ થઈ જશો. યલો પટ્ટીની પાસે ગાડી બ્રેક કરી સિગ્નલની વેઇટ કરવાની. જ્યારે પણ ગ્રીન સિગ્નલ થાય એટલે આપણે ગાડી આગળ જવાની રહેશે. આગળ ગાડી જતાં સ્ટોપ લાઇનનો એક બોર્ડ મારેલ છે રેડ કલરનું, સ્ટોપ લાઇન લખેલ છે. ત્યાં કને યલો પટ્ટી છે, તે યલો પટ્ટીથી તમે આગળ જશો તો તમે ઓટોમેટિક ફેલ થઈ જશો. મીન્સ આપણે સ્ટોપ લાઇન પાસે ગાડી ઊભી રાખવાની રહેશે અને સામે સિગ્નલ જોવાનું રહેશે. સિગ્નલમાં ગ્રીન આવે એટલે આપણે 18 ઇંચથી ગાડી પાછળ આવી જોઈએ નહીં.
એ રીતે આપણે જજમેન્ટ લઈ અને ગાડીને આગળ જવાનું રહેશે. સ્લોપ પ્રકરણ પૂરું થતાં આગળ 8 આવશે. 8માં પણ તેવી જ રીતે આપણે સિગ્નલ પાસે સ્ટોપ લાઇનથી આગળ જવાનું રહેશે નહીં. તમે યલો સ્ટોપ લાઇનથી આગળ જતા રહેશો તો તમારું રિઝલ્ટ ઓટોમેટિક ફેલ આવી જશે. મીન્સ જ્યાં પણ સિગ્નલ છે ત્યાં સિગ્નલથી આગળ ગાડી બ્રેક કરી દેવી અને સિગ્નલમાં યલો ગ્રીન સિગ્નલ થાય એટલે આપણે ગાડીને 8માં જવાનું રહેશે. 8માં એરો પ્રમાણે જવાનું રહેશે. 8માં એક નવો નિયમ આવી ગયેલ છે કે તમારી ગાડી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ 3 સેકન્ડથી વધારે ઊભી રહી ગઈ ગાડી તો તમારું રિઝલ્ટ ઓટોમેટિક ફેલ આવી જશે. એરો પ્રમાણે જવાનું રહેશે અને એરો પ્રમાણે પાછો હોવાનું રહેશે. ક્યાંય પણ તમે ગાડી રિવર્સ કરી શકશો નહીં. તમને સીધી જ ગાડી ચલાવવી પડશે. રિવર્સ થશે તો પણ રિઝલ્ટ ફેલ આવી જશે અને ગાડી ક્યાંય 3 સેકન્ડથી વધારે ઊભી રહી ગઈ, ટાયર સ્ટોપ થઈ ગયા તો પણ તમારું રિઝલ્ટ ફેલ આવશે. આગળનું સ્ટેપ આવશે રિવર્સ. રિવર્સમાં પણ આગળ સિગ્નલ લાગેલ છે, ત્યાં યલો પટ્ટીથી આપણે આગળ જવાનું નથી રહેતું. ત્યાં પણ સિગ્નલ જેવું ગ્રીન સિગ્નલ બરે એટલે આપણે સીધું જઈ અને રિવર્સમાં ગાડી બહાર કાઢવાની રહેશે. તમે રિવર્સમાં જ્યારે જાઓ છો એટલે ત્યાં અહીંયા સ્ટોપ લાઇનથી આગળ વધશો અને ત્યાંથી પાછળ આવશો, એમાં 59 સેકન્ડમાં તમારી ગાડી રિવર્સમાં અંદર ટ્રેકમાં જવાની રહેશે. 59 સેકન્ડ 59 સેકન્ડમાં તમારી ગાડી ત્યાંથી રિવર્સ જઈ અને અહીંયા એન્ટ્રીમાં આવી જવી જોઈએ અને અહીંયાથી પાછું 1:30નું સમય રહેશે. અહીંયા સુધી 59 સેકન્ડ અને અહીંયાથી પાછળથી રિવર્સમાં 1:30 એટલે મિનિમમ 3 મિનિટમાં આપણે રિવર્સ બારે કાઢવાની રહેશે. રિવર્સમાં તમે પાછળ ફેસ બારે કાઢી અને જોઈ શકો છો અને તમે ગમે એટલી વાર આગળ પાછળ કરી શકો છો. જો તમે યલો પટ્ટીને ટચ થવાના હો તો તમે ગાડી આગળ લઈ શકો છો. બંને બાજુ યલો પટ્ટી છે. યલો પટ્ટીને 2 વાર ટચ કરતાં તમારું રિઝલ્ટ ત્રીજી વારમાં ફેલ આવી જશે. એટલે તમને આગળ પાછળ ડ્રાઈવ કરી શકો છો પણ ત્યાં રિવર્સમાં ગાડી કાઢવાની રહેશે. આ ટ્રેક પૂરો કરવામાં 1:30 સેકન્ડ છે. મીન્સ ઘણો બધો સમય છે. તો તમે આગળ પાછળ કરી ગાડી રિવર્સ કાઢી શકો છો. ગાડી રિવર્સ કાઢતા તમે ત્યાં સીધી કરી અને લાસ્ટ અહીંયા ત્યાં બ્રેક કરશો. યલો પટ્ટીથી આગળ બ્રેક કરવાની છે. ત્યાં તમારું રિઝલ્ટ આવી જશે રિવર્સનું. 4 વ્હીલર ટ્રેક ટેસ્ટ આવી રીતે રહેશે.